મર હિરિયા તારી પારામાં ભજેલી પારાગરી દેવી બોલું મારા હિરિયા જગત માથે જનો ભાગ્યો બોલું મારા હિરિયા યાદ મેલડી પછી કોઈ આગળ માગવા દેતી નથી મારી પારામાં ભજેલી પારાગરી અને આવી રીતે મધરી રાઈટ નું ટાણું થયું સપનાની મારી પાસે હિરિયા ને મારી મેલડી આવ્યો જાગેશ મારા હિરિયા એ હુઈ ગયો છે ફટાફટ હિરિયો કીધું માં જાગતો એ નથી મારે સૂતો એ નથી માં તો હા ભાઈ મારા દીકરા મધરી રાઈટ ના ટાણે હું તને મેલડી કહેવા આવ્યું છું બાપ મારી બોલ બોલ મારા હિરિયા કાલે હવા પૂરતી સડે ને પ્રભાત નો પોર થાય રાજા કરણ ની વેળા થાય એટલે મારા હિરિયા જે તારું આ ગાયું ભેહું જે ધણ છે ને મારા દીકરા એ બધું ધણ છે ને વેચી નાખી જાય મેલડી સારું ભાળતું નહીં હો મારો હિરિયો કેવા મળે અરે મારી પારામાં ભજેલી પારગલી મારી મેલડી ક્યાં જેવા જાવ મારું ધન મારી હવા પૂરતી સડે મારું આ એટલું બધું ગાયું હું ધન છે મારી દેવા ક્યાં જાવ મારી ચોક માયા મારી મેલડી બોલી તો હા ભલે મારે હવા પૂરતી સડે ને હવા પૂરતી સડે એની ગોવાળી કરવા તું ન જાતો કામા કે તારા ગાય બેહુના ધનની ગોવાળી કરવા હું મેલડી એવા જાય મારા દીકરા હવા પૂરતી સડ્યો રાજા કરણની વેળા થઈ ગઈ પ્રભાતનો પોર થયો એ હવા પૂરતી સડ્યો રાજા કરણની વેળા થઈ પ્રભાતનો પોર થયો અને 80 વર્ષની ડોશીનું રૂપ લીધું હો મારી મેલડી હાથની મારી પાસે ખોખડી લાકડી લઈ માથે કાળો ખમર ભેળજો ઓઢી સાંજીના પતરા જેવા વાળ રહી ગયા છે મારી મેલડી ક્યાં આવી ધીમે 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 ડગલા મારતી જ્યાં ઓલા હિરિયાનું વાહના વાળાની મારી પાસે ગાયુંનું ધણ ભાઈ જૂતું ત્યાં મારી મેલડી આવીને ઊભી રહી ગઈ હો મારી મેલડી ત્યાં આવીને ઊભી રહી ગઈ અને બરોબર પ્રભાતનો પોર થયો રાજા કરણની વેળા થઈ એટલે મારવાડમાંથી હઠિયો મણજારો પોતાનું ગાયનું ધન લઈને ગયો આવે હો ભાઈ મારવાડમાંથી હઠિયો મણજારો ગાયનું ધન લઈને ગયો આવે ઈ જગ્યાની માલપા એ હઠિયો મણજારો જે આમ નજર માંડી મેલડી મારા ડોશીને કીધું કે એ ડોશી હઠિયા વણજારાને આમ નજર પડી ત્યાં ગાયું જે હતી ને ધ્યાનમાં આવી ગઈ હો આવા વગડાની મારી પાસે આવા વાહના વાળાની મારી પાસે અને આટલી બધી રૂપાળી ગાયું ને એમાં પાસે એક ડોશી હાંસવીને બેઠી છે આમ જોતો ખરા એટલે હઠિયા વણજારાએ કીધું બોલી બધી ગાયું છે દેવાની છે વેસવાની છે કઈ ડોશી તેથી મારી મેલડીએ કીધું તું ભાઈ એ મારી માતાની અમૂલી ગાયું છે ને મૂળ નો થાય મારી મેલડીની અમૂલી ગાયું છે ને મૂળ થોડા થાય ભાઈ હઠિયા વણજારાએ કીધું તો એનો એક નિર્ણય છે એનો એક ઉપાય થાય બોલ જેટલી વાંભ કરીને જેટલી વાંભ કરે તો તારી વાંભે વળે એ તારી
અને હું મેલડી વામ કરું મારી મેલડીની વામ બે વળે ને એ મારી મેલડીનું અમૂલ્ય રતન હોય. કારણ કે આમાં વાંભમાં તમને ભરવાડને કહેવાનું ન હોય કઈ રીતે વામ કરવાની હોય. મજારીનો દીકરો હોય અમારે કાળુભાઈ કે આસની મારી પર મોલની મારી પર પાવો વગાડે માતાજી નામની મોલની વગાડે એટલે ગમે એવો નાગ હોય વંશમાં કરી. અમારા રાવણ દેવના દીકરા આસની મારી પર ડાક લઈ અને અમારી ભાષામાં અત્યારની ભાષામાં માતાજીના નામનો કાળેરો રાગ કરે. એ કાળેરો રાગ કરે જો હાથ પાતાળમાંથી જાગી દેવી જવાબ ન દેવા આવે ને દીધી તો ભલા પડાય માતાના નામનું ડમર ન હોય. અને એવી રીતે તમારો માલધારી ભરવાડનો દીકરો હાથની મારી પર લાકડી લઈને એ ગાય માતાની વાંભ કરે ને જો વાંભે બધી ગાયું વળી ન જાય તો તમે માલધારી નો કહેવાય. વાહ અને અઠિયા વણજારાએ વાત કરી હો. અઠિયા વણજારાએ જેવી વાત કરી કે આખો વાહણો વાળો ઠેકીને ભાગવા મળી ગયું. બધી ગાયું ભાગવા મળી પણ મારી મેલડીને મંજૂર નહોતું. બધી ગાયું નીકળી ગઈ પણ એક બેહારી રહી ગયો. માતાના નામનો પોઠિયો અહીંયા બેહારી રાખ્યો. આ મારી મેલડી નો રે મારી ના માતાજી મેલડી આમ હળ વ્યક્તિને હાથ મૂક્યો નંજન બેહારી દીધો. પ્રભાતનો પોર થયો તો એટલે વીરિયાના ઘરેથી ભાઈ લાસુભાઈ વાહેદુ કરવા નીકળ્યા. અને વાહના વાડાની મારી પાસે આવીને જોયું ને વીરિયાનો ટકોરો કર્યો. વીરિયા આમ જોતો ખરા તારી મેલડીએ મારા નાના નાના છોકરાની સણ્યું કાઢી મૂકી. તારી તારામાં ભજેલી મેલડીએ કાઢી મૂકી. કારણ કે બહુ સાચી વાત છે. ક્યારેક માતાજી બોલે છે કઈક દુઃખ પડ્યું હોય ક્યારેક વેળા પડી હોય માતાજી બોલે. માતાજી વધારવા દો મારે વધારે વાય તેની મારી પાસે સાહેબ આપણને ક્યારેક ભરોસો ઉડી જાય છે માતામાં. થોડું ઘણું ન થાય લાસુ ને સવારના પોરની મારી પર ભરોસો ઉડ્યો કે ઓહો મારા છોકરાની સાણી કાઢી મૂકી. મારા નાના નાના બસડાની સાણી કાઢી મૂકી. આમ તો જો હિરિયા તારી મેલડીએ કાઢી મૂકી. અને મારી મેલડી બોલી હિરિયા તારા ઘરેથી બાય છે ને લાસુબાઈ ને કહી દે ઓલા પોઠિયા માંથી જે દોણો મૂકેલો છે ને દોણો લઈ લે. ઈ દોણાની માલ પા હાસા જીંદુ રતન ભરેલા હતા મારી મેલડી. પોઠિયાની માથેથી જેવો દોણો લીધો ને આમ કે આમ દોણો ખોલ્યો તો હોનામાં જીંદુ રતન ભરેલો દોણો હતો હો ભાઈ. અને સાહેબ એથી મારી મેલડી બોલી ગીડિયા હવે જગતની મારી પાસે જેટલી ઝાર ભેગી થાય ને એ બધી ઝાર ભેગી કરી અને ગામ મૂકીને હવે અહીંથી નીકળી જાય. મારી નીકળી તો જાવ પણ જાવ ક્યાંમાં કે મારા હિરિયા આ તારા દીપ નું ડંગડું છે ને ડંગડું લઈને હવે અહીંથી હાલી નીકળીને તેજી મારો હિરિયો હાલ્યો. હિરિયો ઢંગડું લઈને હાલ્યો રે હિરિયો ઢંગડું લઈને હાલ્યો રે. હિરિયો ઢંગડું લઈને હાલ્યો રે હિરિયો ઢંગડું લઈને હાલ્યો રે. હિરિયો હાકા બંગાળામાં આવ્યો હિરિયો હાકા બંગાળામાં આવ્યો.
રમજો રે કરતા કરતા હીરીએ પડાવ નાખ્યો પાદર હીરિયાએ હાકા બંગાળા શેરની માલપા પાદરમાં તંબુ તાણીનો પડાવ નાખ્યો પણ સાહેબ જગતમાં માતા છે ભાઈ તારે થોડી ઘણી નામના રાખ્યું હોય કોઈ માતાને કઈક પરસા જેવા પડે મારી મહાજી પાદરમાં પડાવ નાખ્યો અને મજા છે આનંદ છે કે મારો વચમાં નાનું એવું સ્ટેટસ આવ્યું હતું હોનાની કટકી લોખંડની કટકી ઘરનો ડાયરો છે એટલે ઘડીક આનંદ કર્યું મેલડીના નામમાં હોનાની કટકી લોખંડની કટકી બરોબર આમ બે જગ્યાથી ભેગા થઈને હેઠે પડી જાય એટલે હોનાની કટકી લોખંડની કટકી બે ભેગા થયા અને વાર્તાલાપ કરવા મળ્યા ભાઈને અને હોનાની કટકી લોખંડની કટકીને પૂછે છે કે મારો જે ઘાટ ગળાતો હોય હોની ઘાટ ગળતા હોય મારો પડખેવાળા પાડોશીને ખબર નથી રહેતી કે હોનાનો ઘાટ કઈ રીતે ગળાઈ જાય છે અને તારો લોખંડનો ઘાટ ગળાતો એટલે 5 ગામના સીમાડા લોખંડ ગજવેશ તું લોખંડ બહુ સારો જવાબ આપ્યો છે હોનાભાઈ એ હોનાભાઈ સાંભળો સાંભળો મારા લોખંડની વેદના સાંભળો હવે ભાઈ હોનાભાઈ જે તમારો ઘાટ ગળાય ને ઓલી માથે હથોડી આવે શેની હોય તો હોનું કે ભાઈ તમારો લોખંડની હોય પછી હથોડીની મારી પર બોલ્યો હાથો આવે એ શેનો હોય એ લાકડાનો હોય ત્યારે તો ફાઈબરના સમય પ્રમાણે ફાઈબર ના થઈ જાય લોખંડે બહુ સારો જવાબ દીધો કોનાભાઈ જેથી અમારો ઘાટ ગળાતો હોય ને માથે ઘરના ઘા પડતા હોય ને એ અમારા હોય એની માથે યરણું મંડાણી હોય ને એ અમારી હોય અમને અમારા ને અમારા જેથી ઘા મારે એના હુડા આવે અમારી કારણ કે આપણા વાળાને ખબર હોય કે આપણી પથારી ક્યાં બોલજો ભાઈ આપણા વાળાને ખબર હોય કે આપણે કઈ જગ્યાએ શું કરવાના છે ક્યાંથી નીકળવાના છે પારકાની કોઈની તેવડ નથી કે આપણને ઘા કરી જવું પણ જેથી આપણા ઘા મારે તેથી એના આહુડા આવે 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 અમારી નાચો આવે આવે પણ આવે માતાને તો સાહેબ એટલે કેવી વિનંતી કરવી કે જગદંબા
અમારા ભાઈઓના ભાવ મારી કોઈ દી વિખાવા દેતી નહીં મારી છોકરાની માતા માતા